સવારથી સાંજ સુધી રોજ એવા અઘરા અઘરા કિસ્સા આવે છે અને એગ્રેસિવ નેચર ને મતલબ ગુસ્સોના ગાડો એટલે નીકળે છે. વાત સાંભળ્યા બા આપણા ત્યાં આવ્યા છે. લગભગ કેટલા વાગે બા તમે આવ્યા ઘડી? 9 વાગે. હવાના 9 વાગ્યાના આવ્યા છે. શું નામ બા તમારું? કમરાબા. અત્યારે વાગ્યા છે 7 અને 10. 7 અને 10 બા અહીંયા 9 વાગ્યાના આવ્યા છે. 10 વાગ્યાના દીકરાને આપણે જાણ કરીએ છીએ કે તમારા મમ્મી આવી ગયા છે. કોઈ આધાર કાર્ડ લાવે નથી, કોઈ ડોક્યુમેન્ટ લાવે નથી અને તકલીફ હતી. શું તકલીફ હતી તમને? મને બહુ માર ઝૂડ બહુ કરતી હતી એટલે હું આવતી રહી. કંટાળીને નીકળી ગયા છે અને દીકરાને લગભગ મેં મારી જાતે 28 થી પણ વધારે ફોન કર્યા છે. 1 વાગે પર્સનલી મેં ફોન કર્યો, મારા સ્ટાફ ફોન કરતા હતા. 1 વાગે કંટાળીને મેં ફોન કર્યો કે ભાઈ તારે કેટલી વાર છે? તો હું નીકળી ગયો છું, રસ્તામાં છું. 2 વાગે ફોન કરું છું, અમદાવાદની ડિસ્ટન્સની વાત કરે છે, હું રસ્તામાં છું. 3 વાગે અકળાઈને ગુસ્સામાં ફોન કર્યો, ભાઈ હવે બોલતું કેટલે છું? તો હું ઓન ધ વે છું, હું અડધો કલાકમાં આવી જઈશ. 4 વાગે ફોન કરું છું, ફોન નથી ઉઠાવતો. 5 વાગે ફોન કરું છું, ઉઠાવે છે, બસ 10 મિનિટમાં પહોંચું છું. 6 વાગે ફોન કરું છું, ઉઠાવવાના બંધ કરી દીધા. છેલ્લો 7 વાગે ફોન કરું, હું રસ્તામાં છું, એવું ઉલ્લુ બનાવી રહ્યો છું. યાર આ દુનિયા કયા લેવલની છે ને ગુસ્સો કેમ ના આવે? કારણ કે શું બા તમારું નામ શું કીધું? કમરાબા. શું તમારા છોકરાનું નામ શું છે? શૈલેષજી. શૈલેષજી. આખું નામ? આખું નામ શૈલેષજી અર્જનજી. શૈલેષજી અર્જનજી. કેવા? રાઠોડ. રાઠોડ. કયું ગામ કયું તમારું? અમારું ગામ હતા ખૈણા, મહેસાણા બાજુ. ખૈણા મહેસાણા. હા, પણ મને 12 મહિનાથી મને કાઢી મેળી હતી ઘેરથી. તે 12 મહિનાથી મારી દીકરીને ઘેર રહેતી હતી. બાયડી મારીને મને કાઢી મેળો. હું 14 માર ખાઉં બાપુ. એટલે હું કંટાળી નીકળી ગઈ. કોઈને કહેવાય રહી નહીં. 3 દિવસથી મારી બેનના ઘેર હું આવી હતી. તો દરરોજ આવા 20-25 કિસ્સા આવે છે. અમારો પ્રયત્ન પહેલો એ હોય છે કે એના વાલીને ફોન કરીએ અને વાલીને ફોન કરીને જે પણ વડીલ છે એને આપી દઈએ અને પછી જો કોઈ લેવા ના આવે તો અમે એડમિશન આપીએ. આ અમારી પ્રોસેસ છે. પણ યાર આવું જુઠ્ઠું બોલવા વાળા લોકો પણ દુનિયાની અંદર છે. દીકરાને પણ શરમ નથી આવતી કે યાર આ બા છે. યાર દરેક વસ્તુની એક મર્યાદા હોય. અમારી પણ સહન શક્તિની મર્યાદા હોય. પછી માણસ અકરાઈને કરે શું યાર? કારણ કે તમને વારંવાર 28 વાર હું પર્સનલી ફોન કરી રહ્યો છું, પણ આવી રહ્યો છું, ઓન ધ વે છું, રસ્તામાં છું. ફોન ઉઠાવવાના બંધ. 2-3 કલાકે ફોન ઉઠાવવાનો, જવાબ નહીં આપવાનો. આ એની પ્રોસેસ છે. પણ વાંધો નહીં, રાહ જોઈએ છે. આવે તો ઠીક છે, નહીં આવે તો વૃદ્ધાશ્રમમાં અમે તો લઈ લઈશું. પણ દુનિયાને એટલે બતાવીએ છીએ કે આવા પણ લોકો છે અને આખા દિવસમાં મારી પાસે આવા 10 કિસ્સા આવે છે. મગજ એટલે ગરમ હોય છે.